શું નામ આપનું? જ્યોતિ પંચાસરા. બેન, લડત આપી રહ્યા છો, છેલ્લા ઘણા સમયથી આ લડત આપી રહ્યા છો, પરંતુ જે કંપની અને સરકાર કોઈ યોગ્ય જવાબ નથી આપી રહી, વળતર નથી આપી રહી, શું કહેશો? અમે આ તમે જોઈ જ રહ્યો છો, છેલ્લા 20 દિવસથી અમે આમ કરી છે. 10 દિવસ અમે ખેતરમાં ગુજાર્યા અને અમારા હક માટે, અને અત્યારે આજે આમ ઉપવાસ ઉપર બેઠા છીએ. અમે પ્રતિક ઉપવાસ ઉપર લેડી બહેનો બેઠી છે, અને હવે હજી જો અમારો આ હક અને માટે નહીં કાંઈ નિર્ણય આવે તો અમે આગળ હજી કંઈક નવા પ્રશ્ન શોધશું કે અમે શું કરવું એમ. બાકી અમે અમારી લડત મૂકશું નહીં. અમે ગાંધીનગરથી ભલે નારાજ થઈને અમે પાછા આવ્યા છીએ, પણ અમે હાર્યા નથી. અમે હજી આગળ મહેનત કરશી અને અમારો હક લઈને જ રહેશી અમે. શું નામ આપનું બેન? છુલી અમૃતિયા. બેન, જે રીતે ખેડૂતો લડત આપી રહ્યા છે, પરંતુ જે વળતર છે તે નથી મળી રહ્યું, તમારી શું માંગ છે અને હાલ શું પોઝિશન છે? અમારી માંગ છે કે કેન્દ્ર સરકારે જે નક્કી કર્યું છે એ પ્રમાણે અમારી જમીનના જે ભાવ છે એ મુજબનું અમને વળતર મળે. જ્યારે કંપની અને સરકાર એમ કહી રહી છે કે જંત્રીના ભાવે વળતર મળે. હવે જંત્રીના ભાવ ને કિલો બટેકાના ભાવ સરખા છે. જમીનની કિંમત તમે એવી રીતે કરો કેમ ચાલે? ખેડૂતને 10 વીઘા જમીનમાં આખી પેઢી કાઢવાની. એટલે અમે અમારે યોગ્ય વળતરની માંગ સાથે અમે બેઠા છીએ. અમારે એક થાંભલા નાખવા દેવાની ના નથી. અમે દેશના વિકાસમાં અડચણરૂપ થવા માંગતા નથી, પણ અમને અમારું યોગ્ય વળતર મળે એ અમારી માંગ છે. અને આ માટે અમે આગળ ઘણા પ્રયત્ન કર્યા. પ્રશાસન સાથે વિરોધ કર્યો છે, કંપનીનો વિરોધ કર્યો છે, અધિકારીઓને અરજીઓ આપી છે, ઘણા બધા પક્ષો સાથે કે મંત્રીઓ સાથે પણ મંત્રણા કરીને ઘણી રજૂઆત કરી, પણ હવે કાંઈ નિર્ણય એવો નથી. એટલે ખેડૂતો હવે પોતાના જાત મહેનત જિંદાબાદ એવી રીતે અનશન ઉપર ઉતરી ગયા છે. જો આનાથી પણ સરકાર જાગે તો